દાહોદમાં આઝાદીના આટલા વર્ષ બાદ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની હાલાકી છે। ગરબાડા તાલુકાના સિમલિયા બુજર્ગ ગામમાં નલ સે જલ યોજનામાં લાખો રૂપિયા ખર્ચ્યા છતાં પીવાના પાણી માટે ભારે હાલાકી છે। સ્થાનિકો બાળકોને લઈને પાણી ભરવા મજબૂર છે। બીજી તરફ તંત્ર દ્વારા 70% કામ પૂરો થયાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ પરિસ્થિતિ યથાવત છે। ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પીવાનું પાણી મળે તેવી માંગ કરી છે। અહીંયાથી તળાવ આવેલું છે। તળાવની અંદર પાણી ગોળ ગોળ ભરાઈ ગયેલું છે, વચ્ચે કૂવો છે। તો બાળકોને લઈને બૈરાઓ પાણી ભરવા જાય છે, તો અમુક બાળકો નાના નાના બાળકો પાણી ભરવા જાય છે, એ ડૂબે છે। हमारा नल नहीं नकाया तो हमने सुवादी कई नहीं। हमारे आतरो आतरो पानी उतरी ने पानी लावू पड़े से अते कोई बहुत तकलीफ से सरकार पाए मांग से। तो हमारे जल्द से जल्द के आपने जल्दी के सेवा करे कि આવી રીતે કે રસ્તો બનાવી સુવિધા કરે એટલું સારું છે। અમારે સરકાર પાસે એટલી માંગ અમારી છે। ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન આ વર્ષે મોડી શરૂ થાય તેવી શક્યતાઓ છે। સોરઠ પંથકમાં ક્લાઇમેટ ચેન્જના કારણે આંબાઓમાં ફ્લાવરિંગ થયું નથી। બીજી તરફ કુદરતનો કરિશ્મા હોય એ રીતે માલણકાના એકમાત્ર ખેડૂતના આંબાના બગીચામાં ફ્લાવરિંગ આવવાનું શરૂ થયું। આશ્ચર્યની વાત તો એ છે કે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના માલણકા ગામના એક ખેડૂતના બગીચામાં ફ્લાવરિંગ આવવાનું શરૂ થયું છે। આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે ખેડૂત બિપિનભાઈ જાદવના આંબાના બગીચામાં ફ્લાવરિંગ વહેલું શરૂ થઈ જાય છે। ખેડૂતના જણાવ્યા અનુસાર આંબાઓમાં દવાઓ કે કંઈ પણ નાખવામાં આવતું નથી। કુદરતી રીતે દર વર્ષે ફ્લાવરિંગ વહેલું જ શરૂ થઈ જાય છે। એમાં મેં 1000 આંબાની વાવતર કરી છે, પણ મને એટલી કુદરતી મહેરબાની થઈ છે મારી ઉપર કે વાતાવરણ એ જગ્યાના હિસાબે મારે અત્યારે આગતરા કેરી વેલી કેસર કેરી આવી ગઈ છે। મારી પાસે 1000 આંબામાં અત્યારે મોર પણ ફૂટવા માંડ્યા છે અને કાયદેસર કાકરી મારે બંધાઈ ગઈ છે। અને આ મહિના આ વર્ષમાં એવું મને લાગે છે કે 2 થી 3 મહિના પહેલા મારી કેરી પહેલા તૈયાર થઈ જશે અને મને ભાવ પણ એનો પૂરો મળશે। બીજી તરફ ગીરની કેસર કેરીની સિઝન મોડી શરૂ થાય તો નવાઈ નહીં, કારણ કે સોરઠ પંથકમાં નવેમ્બર માસના 15 દિવસ બાદ આંબામાં મોર આવવાનું શરૂ થાય છે, એટલે કે ફ્લાવરિંગ શરૂ થઈ જતું હોય છે। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જના કારણે ફ્લાવરિંગ એટલે કે મોર આવવાની શરૂઆત મોડી થાય છે। આ વર્ષે નવેમ્બર માસ વીતવામાં આવ્યું છે, છતાંય હજુ પણ ક્યાંય આંબાઓમાં ફ્લાવરિંગ નથી આવ્યું, જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના બગીચાઓમાં આવેલ આંબાઓમાં ફ્લાવરિંગ આવ્યું નથી। ફ્લાવરિંગ આવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનો એક આપણી રેકમેન્ડેશન ભલામણ છે કે ખેડૂત મિત્રો અત્યારે 3 થી 4% જેટલું પોટેશિયમ નાઇટ્રેટ છે એ છાંટી શકે। પાણી અત્યારે આપવાની વાત નથી, કારણ કે હમણાં જ વરસાદ હતો, એટલે અત્યારે જે અંદર ભેજ છે અને આપણા જે આંબાઓ છે એને પૂરેપૂરો આરામ પણ મળેલો નથી, એટલે પાણી અત્યારે મિત્રો કોઈ નહીં આપતા। ખાતર પણ અત્યારે આપવાની જરૂર નથી। શિયાળાની શરૂઆત અને નવેમ્બર માસના 15 દિવસ બાદ છે તે આંબાની અંદર ફ્લાવરિંગ શરૂ થતું હોય છે, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી ગ્લોબલ વોર્મિંગના કારણે અને વાતાવરણમાં ફેરફારના કારણે આ વર્ષે પણ આ જે આંબાઓ છે તેમાં ફ્લાવરિંગ જોવા નથી મળ્યું। પરંતુ જે જૂનાગઢ જિલ્લાની અંદર જે સાસણ છે, ગીર પંથક છે, ત્યાં ફ્લાવરિંગ છે તે નવેમ્બર માસના 15 દિવસ બાદ આવી જતું હોય છે। પરંતુ આ વખતે ક્યાંય ફ્લાવરિંગ આંબાના પાકમાં નથી આવ્યું। પરંતુ મેંદેડાનું જે માલણકા ગામ છે ત્યાંના એક ખેડૂતને 1000 આંબા છે અને ત્યાં દર વર્ષે અગાઉ જ કેરી છે જે ફ્લાવરિંગ છે તે થઈ જતું હોય છે। અને આ વર્ષે પણ આપ જોઈ શકો છો કે આ ખેડૂતના જે બગીચાઓ છે આંબાના, તેમાં ફ્લાવરિંગ શરૂ થયું છે અને આ ખાખડી પણ ફૂટવા લાગી છે। એટલે કે હવે ટૂંક જ સમયમાં જે કેરીનો પાક એટલે કે જે પ્રથમ ખાખડી આવતી હોય છે તે આવવાની શરૂઆત થશે। તો બીજી તરફ ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે, કારણ કે જૂનાગઢ જિલ્લાના મોટા એવા ભાગના વિસ્તારો છે કે જ્યાં હજુ ફ્લાવરિંગ પણ થયું નથી। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, માલણકા। ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર મંડરાઈ રહ્યો છે ખતરો, આવું ખેડૂતો કહી રહ્યા છે, કારણ કે નવેમ્બર મહિનો પૂરો થવાની આરે છે અને હજુ સુધી કેસર કેરીના આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું નથી। સામાન્ય રીતે કેસર કેરીના આંબા પર નવેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણને કારણે હજુ સુધી આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું નથી। ખેડૂતો ચિંતામાં છે। શિયાળો શરૂ થઈ ચૂક્યો છે, કેસરના પાકને અનુકૂળ ઠંડી મળતી નથી, જેથી આંબામાં ધનેડા જેવી જીવાત, જેને થ્રિપ્સ કહેવાય છે, એ માથું ઉચકી રહી છે। આથી ખેડૂતોમાં હવે ચિંતા છે। તો હજુ સુધી અહીંયા ફ્લાવરિંગ થયું નથી। નવેમ્બર મહિનામાં આ ફ્લાવરિંગ થઈ જતું હોય છે, પરંતુ જે અનુકૂળ ઠંડી મળવી જોઈએ એવી ઠંડી પણ હજુ મળી નથી અને એના કારણે પણ આ ફ્લાવરિંગ મોડું આવી રહ્યું છે।